નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભારતનું બંધારણ સિરીઝના લેક્ચર 3માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે આપણા અગાઉના લેક્ચરમાં કંપનીના શાસન અંતર્ગતના નિયમો અને ત્યારબાદ આપણે તાજના શાસન અંતર્ગતના પણ અમુક નિયમોનો અભ્યાસ કરેલો છે, જે બંધારણના ઇતિહાસનો એક ભાગ છે કે બંધારણ આપણે ઘડ્યું તો એ પહેલાંના કયા કયા કાયદાઓ હતા કે જેણે આપણા બંધારણની નીંવ રાખી, પાયો રાખ્યો. ઠીક છે. તો તાજના શાસન અંતર્ગતના જે નિયમો આપણે જોઈ ગયા છીએ એ છે ભારત સરકાર અધિનિયમ 1858, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 અને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. અને આજના લેક્ચરમાં આપણે જેનો અભ્યાસ કરીશું એ છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 અને ભારત સરકાર અધિનિયમ 1919. તો મિત્રો, આજના લેક્ચરના બે કાયદાઓ જોવા પહેલાં આપણે જરા રિવિઝન કરી લઈએ. જેમ મેં તમને કહેલું કે આ બધાનું તમારે સતત રિવિઝન કરતા રહેવું પડશે અને ગોખવા કરતાં સમજવાનો પ્રયત્ન વધુ રાખવો જોઈશે, જેથી તમને ઇઝીલી કોન્સેપ્ટ પણ સમજાઈ જાય અને યાદ પણ રહી જાય. બરાબર છે? તો જોઈએ ભારત સરકાર અધિનિયમ 1858. તો આના હાઇલાઇટ્સમાં એવું હતું કે વાઇસરોયના પદની રચના કરવામાં આવી. પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. બોર્ડ ઓફ કંટ્રોલ અને બોર્ડ ઓફ ડાયરેક્ટરની જે સંસ્થાઓ બનાવવામાં આવી હતી એને દૂર કરવામાં આવી. આ ઉપરાંત સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા નામનું નવું પદની રચના કરવામાં આવી. આ અંતર્ગત શું થશે કે વાઇસરોય છે એ ઇન્ડિયામાં રહીને બ્રિટિશના તાજનો જે વહીવટ છે એ ચલાવશે અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા છે એ બ્રિટનમાં રહીને બ્રિટનની પાર્લિયામેન્ટને જવાબદાર રહેશે. અને કોને રિપ્રેઝેન્ટ કરશે બ્રિટનની પાર્લિયામેન્ટમાં? તો કે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે. ઠીક છે. એક એજન્ટ તરીકેનું કામ કરશે મેઇનલી, અને એક રાજદૂત તરીકેનું પણ. ઓકે, એટલે બ્રિટિશના પાર્લિયામેન્ટમાં છે તો એક મંત્રી તરીકેનો પણ એનું સ્થાન છે, જે પોલિટિકલ બધા વહીવટ સંભાળશે અને સાથે સાથે ઇન્ડિયાના એજન્ટ તરીકે પણ એ ત્યાં કાર્યભાર સંભાળશે. ઠીક છે. એ ઉપરાંત શું જોયું તો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા માટે એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિમાં 15 સભ્યો રહેશે અને એ સમિતિના અધ્યક્ષ સેક્રેટરી ઓફ સ્ટેટ પોતે રહેશે. આ ઉપરાંત શું હતું તો કે આ સમિતિને એક લિવિંગ એન્ટિટી તરીકે જોવામાં આવ્યું. બરાબર છે? એટલે કે તેને કેસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો અને તેના પર પણ કેસ થઈ શકે આ રીતની જોગવાઈ કરવામાં આવી. આ ઉપરાંત ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861માં આપણે શું જોયું તો કે વાઇસરોયની જે કાઉન્સિલ હતી, બરાબર છે, એમાં નોન ઓફિશિયલ મેમ્બર્સ એટલે કે બિનસત્તાવાર સભ્યો તરીકે ભારતીયોને નોમિનેટ કરવામાં આવ્યા. બરાબર છે? સૌપ્રથમ એમાં 3 સભ્યો ભારતીયોને નોમિનેટ કરવામાં આવ્યા: બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સરદેનકર રાવ. ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીઓ જે છે તેમને તેમના પાવર્સ જે હતા, જે 1773ના એક્ટ થકી સ્ટેપ બાય સ્ટેપ તેમની પાસેથી લેવામાં આવેલા, એ હવે એમને પરત કરવાની પ્રોસેસ પાછી ચાલુ થઈ. એટલે કે આપણે કહી શકીએ કે વિકેન્દ્રીકરણની પણ શરૂઆત થઈ ગઈ. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે બંગાળ, ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંત અને પંજાબ માટે નવી વિધાન પરિષદોની પણ જોગવાઈ આ એક્ટમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે વાઇસરોયને અધ્યાદેશની છૂટ આપવામાં આવી કે જેથી કરીને કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જાય એ સમયે તે પોતે જાતે નિર્ણય લઈ શકે અને એ પરિસ્થિતિને સુલઝાવી શકે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે 1859માં લોર્ડ કેનિંગ દ્વારા જે પોર્ટફોલિયો સિસ્ટમની રજૂઆત કરવામાં આવી હતી, જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી, એને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861માં માન્યતા આપવામાં આવી, ઓફિશિયલી એક્સેપ્ટ કરવામાં આવી. બરાબર છે? એટલે કે વાઇસરોયની કાઉન્સિલના જે સભ્યો છે એમને અલગ અલગ વિભાગ આપવામાં આવ્યા હતા. મિત્રો, ધ્યાન રાખજો કે અહીં શબ્દ વિભાગનો ઉપયોગ થાય છે, મંત્રાલયનો ઉપયોગ હજી થતો નથી. ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે વટહુકમની જે આપણે વાત કરી કે વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી અને વટહુકમનું આયુષ્ય કેટલા મહિનાનું રહેશે તો કે 6 મહિનાનું રહેશે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 આપણે જોઈએ. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892માં શું કરવામાં આવ્યું તો કે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોમાં બિનસત્તાવાર સભ્યોની સંખ્યા હજુ વધારવામાં આવી. એટલે કે પહેલાં 10 હતી અને હવે 16 સુધી લઈ ગયા. એટલે કે ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 16. બરાબર છે? પરંતુ મેઇન વસ્તુ શું હતી તો કે સત્તાવાર બહુમતી જાળવી રાખવામાં આવી. હવે અહીં ખાસ સમજો મિત્રો કે જે નોન ઓફિશિયલ મેમ્બરની સંખ્યા વધારવામાં આવી, એટલે કે 10 બહુ પહેલાં હતી અને વધારીને કેટલી કરવામાં આવી તો કે 16 કરવામાં આવી. બરાબર છે? તો આ જે સંખ્યા વધારવામાં આવી છે એમાં કયા કયા સભ્યો હશે તો કે આપણે જોયું તેમ
પ્રાંતીય વિધાન પરિષદો અને બંગાળ ચેમ્બર ઓફ કોમર્સના ભલામણથી જે સભ્ય નોમિનેટ કરશે વાઇસરોય દ્વારા, ઠીક છે. આ ઉપરાંત પ્રાંતીય સ્તરે જિલ્લા બોર્ડ, નગરપાલિકાઓ, યુનિવર્સિટી, વેપાર સંગઠનો, જમીનદારોની ભલામણો પર પણ અહીં સભ્યો લેવામાં આવશે. મિત્રો, અહીં એક વાત ખાસ સમજવાની છે કે જે વિધાન પરિષદ છે હાલમાં કેન્દ્રીય અને પ્રાંતીય સ્તરે, બરાબર છે, તો ઓફિશિયલ અને નોન ઓફિશિયલ બે પાર્ટ પાડેલા છે. પણ કોના? તો કે વિધાન પરિષદની અંદર આ ઉપરાંત એક બોડી અસ્તિત્વમાં છે જેને આપણે કારોબારી કહીએ છીએ અથવા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કહીએ છીએ, જેમાં 6 સભ્યો છે, બરાબર છે. તો તમને અહીં પ્રશ્ન થાય કે વિધાન પરિષદમાં નોન ઓફિશિયલ મેમ્બર્સ અથવા તો બિનસત્તાવાર સભ્યોની સંખ્યા વધારી તો સત્તાવાર બહુમતી કઈ રીતે જળવાણી, ઠીક છે. તો અહીં સમજો કે નોન ઓફિશિયલ મેમ્બર્સ અને ઓફિશિયલ મેમ્બર્સ. હવે ઓફિશિયલ મેમ્બર્સ કયા હશે અથવા તો સત્તાવારી સભ્યો કયા હશે? તો કે એની નિમણૂક વાઇસરોય દ્વારા કરવામાં આવે છે અને બ્રિટિશ અધિકારીઓ હશે, ઠીક છે. અને નોન ઓફિશિયલમાં કોણ કોણ હશે? તો નોન ઓફિશિયલ ડઝન્ટ ઇક્વલ ટુ ઇન્ડિયન્સ, રાઈટ. તમારે અહીંયા ખાસ આ વસ્તુને યાદ રાખવાની છે કે નોન ઓફિશિયલ મેમ્બર્સ કહ્યું એટલે એવું ક્યાંય પણ લખેલું નથી કે નોન ઓફિશિયલ્સ એટલે ઇન્ડિયન્સનો જ વધારો કરવામાં આવ્યો, ઇન્ડિયનને રિપ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. હા, વત્તા ઓછા અંશે ઇન્ડિયન્સનો એમાં સમાવેશ કરવામાં આવ્યો, પણ એવું નથી કે નોન ઓફિશિયલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયન્સ. નોન ઓફિશિયલનો મતલબ એવો છે કે તેમાં સરકારી સભ્યો સિવાયના સભ્યોનો સમાવેશ થશે. હવે આમાં જે બ્રિટિશ ઓફિશિયલ્સ છે, જે બ્રિટિશ અધિકારીઓ છે, એમના ફેમિલી મેમ્બર્સ હોય જે એજ્યુકેટેડ હોય, વિદ્વાન હોય, બરાબર છે, તો એમનો પણ સમાવેશ થાય છે. એ ઉપરાંત ઇન્ડિયાના એજ્યુકેટેડ લોકોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત એવા ભારતીયોનો પણ સમાવેશ થાય છે કે જે લોકો બ્રિટિશ તાજને વફાદાર છે, રાઈટ. એટલે જ્યારે પણ એવું તમે વાંચો કે નોન ઓફિશિયલ મેમ્બર્સની સંખ્યા વધારવામાં આવી, તો એવું ક્યારેય એક વખતમાં ન માની લેવું કે ઇન્ડિયાના સારા માટે કરવામાં આવ્યું હતું, બરાબર છે. જો આ વસ્તુ નોન ઓફિશિયલ મેમ્બર્સની જે સંખ્યા વધારવામાં આવી એમાં એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ ઇલેક્ટેડ નોન ઓફિશિયલ મેમ્બર્સની સંખ્યા વધારવામાં આવી છે, બરાબર છે, ઇલેક્ટેડ નોન ઓફિશિયલ ઇન્ડિયન મેમ્બર્સની સંખ્યા વધારવામાં આવી છે, તો 100% એ ભારતના પક્ષમાં નિર્ણય લેવાયો છે. પરંતુ જો તમને એમ કે ઇલેક્ટેડ મેમ્બર્સ નોન ઓફિશિયલ મેમ્બર્સની સંખ્યા વધારવામાં આવી છે, તો એમાં એક ડીપ થોટ આપવો રહ્યો અને એ વસ્તુ સમજવી રહી કે કયા રીતના નોન ઓફિશિયલ મેમ્બર્સની સંખ્યા વધારવામાં આવી છે. નોમિનેટેડ છે, ઇલેક્ટેડ છે. નોમિનેટેડ એટલે ચૂંટાયેલા. નોન ઓફિશિયલ મેમ્બર્સમાં પણ ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે અને ચૂંટાયેલા સભ્યો કોના દ્વારા ચૂંટવામાં આવે છે? તો કે વાઇસરોય દ્વારા ચૂંટવામાં આવે છે, બરાબર છે. અને આ રીતે, અને બીજો જે પોઈન્ટ સમજવાનો છે કે ઓફિશિયલ મેમ્બર્સ જે છે એની સાથે સાથે, બરાબર છે, વિધાન પરિષદના જે ઓફિશિયલ મેમ્બર્સ છે એની સાથે સાથે કારોબારીના જે ઓફિશિયલ મેમ્બર્સ છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના, આપણે કહીએ ને વાઇસરોયની એક કાઉન્સિલ છે અને એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, તો આ બંનેના સભ્યોને એક સાથે ગણવામાં આવે છે. હવે વાઇસરોયના 6 હોય અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 6 સભ્યો હોય અને વિધાન પરિષદના લેજિસ્લેટિવ કાઉન્સિલના, બરાબર છે, એમાં 4 સભ્યો હોય વાઇસરોય દ્વારા સિલેક્ટ કરાયેલા ઓફિશિયલ મેમ્બર્સ, બરાબર છે, તો આ થઈ ગયા 10 લોકો. અને આ રીતે સત્તાવાર બહુમતી જાળવવામાં આવી છે. જ્યારે તમે જો તો લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જે નોન ઓફિશિયલ મેમ્બર્સ હશે, બરાબર છે, એ 5 અથવા 3ની સંખ્યા હોય અને સામે એક્ઝિક્યુટિવ પ્લસ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જે બ્રિટિશરો દ્વારા નિમાયેલા લોકો છે એમની સંખ્યા ઉપર રહેશે, એમની સંખ્યા વધુ રહેશે. તો આ રીતે સત્તાવાર બહુમતી જાળવી રાખવામાં આવી હતી. આ ઉપરાંત શું કરવામાં આવ્યું? તો કે લેજિસ્લેટિવ કાઉન્સિલને એટલે કે વિધાન પરિષદોને કાર્યો સોંપવામાં આવ્યા. તેમને બજેટ ઉપર ચર્ચા કરવાની અને કારોબારીને પ્રશ્નો સંબોધવાની સત્તા આપવામાં આવી. હવે અહીં ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892માં બજેટ ઉપર ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી છે. તમારા દ્વારા મોકલાયેલા સજેશન્સ એટલે કે જે લેજિસ્લેટિવ કાઉન્સિલ્સ છે એના દ્વારા મોકલાયેલા સજેશન્સ બજેટ પરના એક્સેપ્ટ કરવા કે ન કરવા તેના માટે કોઈ ફરજિયાતપણું રાખવામાં આવ્યું નથી. ઉપરાંત બીજું શું કરવામાં આવ્યું કે કારોબારીને એટલે એક્ઝિક્યુટિવના જે મેમ્બર્સ છે એમને ક્વેશ્ચન તમે પૂછી શકો એ માટેની તમને જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ કારોબારી તમને કોઈ આન્સર કરે ન કરે એ માટેનું કોઈ ફરજિયાતપણાની જોગવાઈ કરવામાં આવી નથી. આટલું યાદ રાખવું. આ ઉપરાંત બીજો પોઈન્ટ શું યાદ રાખવો કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892માં કોઈ પણ પ્રકારના પૂરક પ્રશ્ન પૂછવા અંગેની જોગવાઈ કરવામાં આવી નથી. ઠીક છે.
તો આ થયો આપણો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે બિન સત્તાવાર સભ્યોના નામાંકનની જોગવાઈ કરવામાં આવી પ્રાંતીય વિધાન પરિષદોમાં અને જિલ્લા બોર્ડ નગરપાલિકાઓ દ્વારા જે ચેમ્બરોના દ્વારા ગવર્નરને ભલામણ કરવામાં આવે કે આટલા લોકોને અમે તમને નોમિનેટ કરવા માટેની ભલામણ કરીએ છીએ, એક સૂચિ મોકલવામાં આવે. ગવર્નર પણ એમને સિલેક્ટ કરશે અને સેન્ટ્રલ લેવલ ઉપર કેન્દ્રીય સ્તરે વાઇસરોય પણ તેમને સિલેક્ટ કરશે. ઠીક છે, તો આ હતો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. હવે મિત્રો આપણે આગળ જોશું ભારતીય કાઉન્સિલ એક્ટ 1909. હવે મિત્રો ભારતીય કાઉન્સિલ એક્ટ 1909 આ જોતાં પહેલાં તો એનું આપણે વર્ષ જોઈ લઈએ 1909. મિત્રો હવે પછીના જેટલા પણ આપણે કાઉન્સિલ એક્ટ અથવા તો પરિષદના નિયમો ભણશું, ભારતીય પરિષદ અધિનિયમ, બરાબર, તો એ બધામાં એના વર્ષ અને એ વર્ષની પહેલાં જે ઘટનાઓ બની ગઈ છે એને પણ સમજવી જરૂરી બની જશે. બરાબર છે, તો અહીં છે વર્ષ 1909, ભારતીય કાઉન્સિલ એક્ટ 1909. સૌથી પહેલાં એનું નામ સમજી લે, મોર્લે મિન્ટો સુધારા. હવે મિત્રો મેં તમને આપણા બીજા લેક્ચરમાં વાત કરેલી એક હાયરાર્કીની, બરાબર છે, કે સૌથી પહેલાં આવશે ગવર્નર, ગવર્નરની ઉપર આવશે વાઇસરોય, વાઇસરોયની ઉપર આવશે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, અને સેક્રેટરી ઓફ સ્ટેટ કોને જવાબદાર છે તો કે ડાયરેક્ટ બ્રિટિશ પાર્લિયામેન્ટને, બ્રિટિશ તાજને. બરાબર છે, તો મોર્લે મિન્ટો સુધારામાં આ બે વ્યક્તિઓ છે, લોર્ડ મોર્લે અને લોર્ડ મિન્ટો. તો લોર્ડ મોર્લે કોણ છે તો કે લોર્ડ મોર્લે છે એ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા છે, જે બ્રિટિશ પાર્લિયામેન્ટમાં છે, જેમના સમયગાળા દરમિયાન ભારતીય કાઉન્સિલ એક્ટ 1909ની રચના કરવામાં આવી. બરાબર છે, અને લોર્ડ મિન્ટો છે એ છે વાઇસરોય, કે જેમણે આ બધી ભલામણો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાને પહોંચાડી હશે. બરાબર છે, તો જેનું પદ ઊંચું એનું નામ પણ પહેલાં. આ રીતે આ વસ્તુને તમે ઇઝીલી યાદ રાખી શકશો. તો હવે સમજીએ આ અધિનિયમને. તો 1909ના પહેલાં એટલે કે વર્ષ 1905માં બંગભંગ આપણે જોઈ ગયા, લોર્ડ કર્ઝનના સમયમાં થયું. બરાબર છે, ત્યારબાદ આવ્યો 1906માં. તો કે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. સાથે સાથે એક મોટું પરિવર્તન એ આવ્યું હતું મિત્રો કે બ્રિટનમાં લિબરલ પાર્ટીની સરકારની રચના થઈ હતી. ઠીક છે, ત્યાં ચૂંટણીઓ થઈ અને એ ચૂંટણીઓ અંતર્ગત લિબરલ પાર્ટી સત્તા ઉપર આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક એક એવી ધારણાઓ હતી ઇન્ડિયન્સને કે ભાઈ હવે આપણને થોડા ઘણા કહેવાય ને કે હક, સત્તા, અધિકારો મળી શકશે. બરાબર છે, તો હવે આપણે જોઈએ પોઈન્ટ બાય પોઈન્ટ આ ભારતીય કાઉન્સિલ એક્ટ 1909. બરાબર છે, તો ભારતીય કાઉન્સિલ એક્ટ 1909માં એના મેઇન પોઈન્ટ્સ જે તમે કદાચ પોલિટી ભણ્યા હોય અથવા તો હિસ્ટ્રી અગાઉ ભણ્યા હોય તો તમને ખબર હશે કે અલગ મતદાર મંડળો આપવામાં આવ્યા હતા. મુસ્લિમ સંપ્રદાયના લોકો માટે અલગ મતદાર મંડળ આ ભારતીય કાઉન્સિલ એક્ટ 1909નો સૌથી હાઇલાઇટેડ પોઈન્ટ છે. બરાબર છે, હવે આપણે અહીંયા જોઈએ તો કે વિધાન પરિષદનું વિસ્તરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય અને પ્રાંતીય સ્તરે પણ કાર્યોમાં વધારો કરવામાં આવ્યો. અને સાથે સાથે શું કરવામાં આવ્યું તો કે કોઈ ભારતીયની વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ભાગ બનાવવામાં આવ્યો, સભ્ય બનાવવામાં આવ્યો. બરાબર છે, તો મિત્રો અહીં તમે સમજો 1906માં જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ, બરાબર છે, અને એ જ સમયે જે મીટિંગો ભરાતી હતી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની હોય, મુસ્લિમ લીગની હોય, તો એ બધા વતી અમુક સુધારાઓ નિશ્ચિત કરવામાં આવ્યા હતા, જે લોકોએ બ્રિટન ગવર્મેન્ટને સજેસ્ટ કર્યા હતા. બરાબર છે, તો એમાંનો એક પોઈન્ટ એવો હતો કે ભાઈ તમે ભારતના લોકો માટે કાર્ય કરી રહ્યા છો, ગવર્મેન્ટની રચના કરી રહ્યા છો, ઠીક છે, તો ભારતના લોકોને પણ તેમાં સ્થાન મળવું જોઈએ. અને આ પોઈન્ટથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે તેમાં 2 ભારતીયોનો સમાવેશ કરવામાં આવે. પહેલાં જેમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કારોબારી પરિષદમાં 6 સભ્યો હોય છે, તેમાંથી 2 ભારતીયોને રાખવામાં આવે. પરંતુ અહીં શું કરવામાં આવ્યું કે 2ના બદલે 1ને રાખવામાં આવ્યા. અને આવા પ્રથમ વ્યક્તિ કોણ હતા કે જેને વાઇસરોયની કારોબારી પરિષદમાં સભ્યપદ મળ્યું તો એ હતા કે રાજેન્દ્ર પ્રસાદ સિન્હા. અને તેમને કયા પદ ઉપર નીમવામાં આવ્યા તો કે કાયદા અધિકારી તરીકે નીમવામાં આવ્યા. આ હતો ભારતીય કાઉન્સિલ એક્ટનો પ્રથમ પોઈન્ટ. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે વિધાન પરિષદનું વિસ્તરણ કરવામાં આવ્યું. એટલે કે પ્રાંતીય અને કેન્દ્રીય બંને સ્તરે, સેન્ટ્રલ લેવલ ઉપર પણ અને પ્રોવિન્શિયલ લેવલ ઉપર પણ વિધાન પરિષદના કદમાં વિસ્તરણ કરવામાં આવ્યું.
સૌથી પહેલાં આપણે કેન્દ્રીય સ્તરની વાત કરીએ તો કેન્દ્રીય સ્તરે આપણે 1892ના એક્ટમાં જોયું કે મેમ્બર્સની સંખ્યા 10માંથી 16 કરવામાં આવી. ઠીક છે, તો હવે શું કરવામાં આવ્યું કે આ જ વિધાન પરિષદમાં લેજિસ્લેટિવ કાઉન્સિલમાં સભ્યોની સંખ્યા કેટલી કરવામાં આવી તો કે 16થી વધારી અને મેક્સિમમ 60 સુધી લઈ જવામાં આવી, એટલે કે 60 કરવામાં આવી. અને શરૂઆતથી જ આ સંખ્યા તેના મેક્સિમમ લેવલ ઉપર મેન્ટેન કરવામાં આવી હતી, એટલે કે 60 જ રાખવામાં આવી હતી. હવે અહીં પણ આપણને એવું કહેવામાં આવશે કે ભાઈ અમે નોન ઓફિશિયલ મેમ્બર્સને મેજોરિટી આપી છે, તો હવે તમને એ સમજાવું કે આ નોન ઓફિશિયલ મેમ્બર્સની મેજોરિટી કઈ રીતે રાખવામાં આવી. તો મિત્રો અહીં જુઓ કે 60 સભ્યો રાખવામાં આવ્યા લેજિસ્લેટિવ કાઉન્સિલમાં. ઠીક છે, હવે એ કાઉન્સિલના ફરી પાછા ભાગ પડી જશે, ઓફિશિયલ મેમ્બર્સ, નોન ઓફિશિયલ મેમ્બર્સ. હવે ઓફિશિયલ મેમ્બર્સ કેટલા રાખ્યા તો કે 28, બરાબર છે, અને નોન ઓફિશિયલ મેમ્બર્સ કેટલા રાખ્યા તો કે 32, બરાબર છે. તો દેખીતી રીતે તમને એવું લાગે કે ભાઈ નોન ઓફિશિયલ મેમ્બર્સ છે, બરાબર, તો એની સંખ્યા વધારે છે તો એની બહુમતી જળવાશે. ઠીક છે, પણ નોન ઓફિશિયલ મેમ્બર્સ જે 28 છે, બરાબર, તો એની બહુમતી નહીં રહે. હવે તમે અહીંયા એક પોઈન્ટ પહેલાં જ સમજી લો કે ઓફિશિયલ મેમ્બર્સ 28 છે અને હાલની તકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કેટલા મેમ્બર્સ છે તો કે 6. જો તમે પહેલાં આ બેનો સરવાળો કરી લો કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પ્લસ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં વાઇસરોય દ્વારા નિમાયેલા ઓફિશિયલ મેમ્બર્સ તો કેટલા થશે તો કે 28 એ અને 6 બીજા એટલે 34 સભ્ય થાય છે. તો પહેલો પોઈન્ટ કે કઈ રીતે અત્યારે પણ સત્તાવાર બહુમતી છે. હવે બીજા પોઈન્ટથી જોઈએ તો લેજિસ્લેટિવ કાઉન્સિલમાં 28 મેમ્બર ઓફિશિયલ છે, ઠીક છે, એ ઉપરાંત નોન ઓફિશિયલ મેમ્બર્સ છે, ઠીક છે, તો એમાં પણ 12 સભ્યો જે સ્પેશિયલ ફિલ્ડમાંથી આવે છે એમની નિમણૂક કોણ કરે છે તો કે વાઇસરોય કરે છે, જે ઓફિશિયલ નથી, બ્રિટનના અધિકારીઓ નથી, ઠીક છે, પણ એ અલગ અલગ સ્પેસિફિક ફિલ્ડમાંથી બિલોંગ કરે છે અને એની નિમણૂક કોણ કરે છે તો કે વાઇસરોય કરે છે. ઠીક છે, આ ઉપરાંત 13 અન્ય સભ્યો, એ ઉપરાંત મોમેડિયન લોકોને જે અલગ મતદાર મંડળ આપ્યું તેમાંથી અમુક ચૂંટાઈને આવશે, ઇલેક્ટેડ મેમ્બર્સ હશે. ઠીક છે, તો આ રીતે જે પાર્ટ પડી જાય છે તેમાં પણ તમે જોશો કે તમને ઇલેક્ટેડ મેમ્બર્સ અથવા તો ઓફિશિયલ પ્લસ ઇલેક્ટેડ બાય નોમિનેટેડ બાય વાઇસરોય, બરાબર, એમને પણ ભેગા કરશો તો તમને ઓટોમેટિક બ્રિટનના અધિકારીઓની બહુમતી જોવા મળશે. ટૂંકમાં એક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને એવું દર્શાવવાની કોશિશ કરવામાં આવે છે કે ભાઈ નોન ઓફિશિયલ મેમ્બર્સ વધ્યા, પણ સમજવાનું એ છે કે આ નોન ઓફિશિયલમાં પણ અમુક મેમ્બર્સ વાઇસરોય દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે. અને એ ઉપરાંત નોન ઓફિશિયલ મેમ્બર્સમાં કેટલાક લોકો બ્રિટનના રિલેટિવ્સ હોય છે, જે લોકો વિદ્વાન હોય, કોઈ સ્પેસિફિક ફિલ્ડમાંથી આવતા હોય. આ ઉપરાંત કેટલાક લોકો બ્રિટનને વફાદાર હોય છે, કેટલાક ઇન્ડિયન્સ એવા હોય છે જે બ્રિટનને વફાદાર હોય છે, અને કેટલાક ઇન્ડિયન્સ જે એકચ્યુઅલમાં દેશના મોટિવથી, દેશના ફ્રીડમના મોટિવથી કામ કરતા હોય છે, બરાબર છે. તો આપણે એક સમઅપ કરીને જોઈએ તો છેલ્લે તો આપણને બ્રિટનની બહુમતી જોવા મળે છે. ઠીક છે, આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે વિધાન પરિષદને પૂરક પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી. આ ઉપરાંત બજેટ ઉપર તમે કોઈ રિઝોલ્યુશન પાસ કરવું હોય તો કરી શકો, આ માટેની પરવાનગી આપવામાં આવી ભારતીય કાઉન્સિલ એક્ટ 1909 થકી. હવે પૂરક પ્રશ્નોનો મતલબ શું થયો કે તમે 1892ના એક્ટનું આપણે હમણાં રિવિઝન કર્યું, જેમાં આપણે જોયું કે પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી પરંતુ મતાધિકાર હતો નહીં, બરાબર છે, વોટ કરવાનો અધિકાર હતો નહીં, અને તમને કોઈ પણ પ્રકારનો પૂરક પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર હતો નહીં. માની લો કે તમે કારોબારીને કોઈ પ્રશ્ન પૂછ્યો અને એના જવાબથી તમે સંતુષ્ટ નથી થતા તો તમે એને કોઈ પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછી શકતા નથી કે ભાઈ આવું શા માટે છે, રાઈટ. પણ ભારતીય કાઉન્સિલ એક્ટ 1909 થકી આ સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂછવાની, પૂરક પ્રશ્ન પૂછવાની પણ છૂટ આપવામાં આવી, પરવાનગી આપવામાં આવી છે. ઠીક છે, આગળ જોઈએ તો મેં જેમ તમને કીધું કે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જોડવામાં આવ્યા. ઠીક છે, આ પોઈન્ટને આપણે પહેલાં જ ડિસ્કસ કરી લીધો છે, પણ તેમ છતાં આને એકવાર ફરી જોઈ લે કે પહેલી વખત એવું બન્યું હતું કે વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે તેમાં કોઈ ભારતીયને સ્થાન મળ્યું હોય. મિત્રો, આ બહુ મોટી વસ્તુ છે અને આ પોઈન્ટ સમજવા જેવો છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એ કાઉન્સિલ છે કે જે ભારત માટે અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે
વિભાગ હોય એના ઉપર નિર્ણયો કરે છે, કાયદાઓ ઘડે છે અને એનો અમલ કરાવે છે. અને આ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગના જે સભ્યો છે એમાં એક ભારતીયને સ્થાન મળવું એ બહુ મોટી વસ્તુ છે એ સમયે. માટે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને યાદ રાખવું કે આવા પ્રથમ કોણ હતા જે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જોડાયા હતા, તો કે હતા રાજેન્દ્ર પ્રસાદ સિન્હા. કાયદા અધિકારી તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતીય કાઉન્સિલ એક્ટનો જે મેઇન પોઈન્ટ હતો એ હતો અલગ મતદાર મંડળ. હવે એ સમજો કે કઈ રીતે અલગ મતદાર મંડળ કાર્ય કરે છે. ઠીક છે, મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને મુસ્લિમ લીગ દ્વારા એ માંગ રાખવામાં આવી હતી કે અમને અમારું રિપ્રેઝન્ટેશન કરવાનો હક મળે, અમે અમારા લોકોને રિપ્રેઝન્ટ કરી શકીએ એટલી અમને સત્તા આપવામાં આવે. અને આ માંગને એક્સેપ્ટ કરતા શું કરવામાં આવ્યું 1909ના એક્ટમાં, તો કે મુસલમાનો માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી. હવે આ જોગવાઈ કઈ રીતે કામ કરતી હતી, તો માની લો કે કોઈ એક કન્સ્ટિટ્યુઅન્સી છે, કોઈ એક એરિયા છે જ્યાં ચૂંટણી થઈ એમ છે, તો અહીં મેજોરિટી લોકો મોમેડિયન છે. સમજો 10 લોકો હોય એમાંથી 6 મોમેડિયન છે અને 4 છે અન્ય કોમ્યુનિટીમાંથી બિલોંગ કરે છે. તો આ જે 6 લોકો છે એ જ લોકો પોતાના માટે એક નેતા સિલેક્ટ કરશે, એક રિપ્રેઝેન્ટેટિવ સિલેક્ટ કરશે અને એ રિપ્રેઝેન્ટેટિવ મોમેડિયન હોવું જોઈએ અને એને વોટ પણ આ મોમેડિયન કમ્યુનિટીના લોકો જ કરશે. જે 4 લોકો અલગ કોમ્યુનિટીથી બિલોંગ કરે છે, આ એરિયામાંથી તેમને કોઈ પણ પ્રકારનું રિપ્રેઝન્ટેશન નહીં મળે. આ ઉપરાંત તે વોટ પણ નહીં આપી શકે. ઠીક છે, તો આ હતું એ અલગ મતદાર મંડળનો કોન્સેપ્ટ. હવે આ ઉપરાંત શું કરવામાં આવ્યું હતું 1909ના એક્ટમાં, તો કે જુદા જુદા પ્રાંતના ચેમ્બર ઓફ કોમર્સના, યુનિવર્સિટીઓના જમીનદારોને પણ અલગ અલગ પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી કે તે લોકો પણ પોતાના સમૂહને રિપ્રેઝેન્ટ કરી શકે, જે આપણે નોન ઓફિશિયલ મેમ્બર્સ જોઈ ગયા. બરાબર છે, તો એમાં આ પ્રેસિડેન્સી કોર્પોરેશનો, ચેમ્બર ઓફ કોમર્સ, યુનિવર્સિટીઓ, જમીનદારો, એના પણ અલગ અલગ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. ઠીક છે, હવે આપણે આગળ જોઈએ. ભારત સરકાર અધિનિયમ 1919, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. હવે વર્ષ છે 1919. તો તમે અહીં સમજી શકો કે આપણે એની પહેલાંની ઘટનાઓને રિવાઇઝ કરશું. ઠીક છે, તો પહેલાં આવી ઇમ્પોર્ટન્ટ કઈ ઘટના બની ગઈ, તો કે 1914માં વર્લ્ડ વોર સ્ટાર્ટ થઈ ગયું હતું. બરાબર છે, અને ક્યાં સુધી ચાલેલું, તો કે 1918 સુધી. હવે અહીં ખાસ સમજો કે એ વર્લ્ડ વોરના સમયગાળા દરમિયાન મિત્રો ભારતના લોકોએ બ્રિટિશના અધિકારીઓને એ યુદ્ધમાં ભરપૂર સહયોગ આપેલો, ખૂબ મદદ કરેલી, પોતાના સિપાહીઓને, ઇન્ડિયન સોલ્જર્સ લડવા ગયેલા યુદ્ધ. બરાબર છે, પરંતુ એક આશા સાથે કે ભાઈ આ યુદ્ધમાં આપણે બ્રિટનનો સાથ આપીએ છીએ તો બ્રિટન આપણને આપણું ડોમેનિયન આપશે, આપણું સ્વરાજ્ય આપશે, એવી થોડી ઘણી સત્તાઓ આપશે આપણને, આપણું રિપ્રેઝન્ટેશન વધશે. રાઈટ, તો આવી નાની મોટી ડિમાન્ડ્સ હતી એ સમયે, જે લોકોએ માનેલું કે આપણે વર્લ્ડ વોર પૂરું થાય એટલે બ્રિટનની સામે મૂકીશું, બ્રિટિશની ગવર્મેન્ટની સામે રાખીશું. ઠીક છે, અને 1914 પછી શું થયું, તો કે લખનઉ પેક્ટ થયો 1916માં. બરાબર છે, હવે આ લખનઉ પેક્ટ સાઇન કોની વચ્ચે થયો હતો, તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, આ બંને સંસ્થાઓ, આ બંને પાર્ટીઝ વચ્ચે લખનઉ પેક્ટ સાઇન થયો હતો. હવે આ લખનઉ પેક્ટમાં શું શું ડિમાન્ડ્સ કરવામાં આવી હતી, તો કે જે કાઉન્સિલ છે, લેજિસ્લેટિવ કાઉન્સિલ, બરાબર છે, એની સંખ્યા 60થી વધારીને 150 કરવામાં આવે. કારણ કે વિસ્તાર વધતો જાય, મોટું થતો જાય, એવી રીતે પ્રેસિડેન્સી વધતી જાય તો એ લોકોને રિપ્રેઝન્ટેશન આપવું પડે. ઠીક છે, તો 60થી વધારીને 150ની સંખ્યા કરવામાં આવે, સભ્ય સંખ્યા કરવામાં આવે. આ ઉપરાંત જે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે તેમાં પણ ભારતીયોની સંખ્યા વધારવામાં આવે. ઠીક છે, આ ઉપરાંત બીજી શું પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે જે સેક્રેટરી ઓફ સ્ટેટનું પદ છે, બરાબર છે, તો 1909ના એક્ટમાં એવું કહેવાયું હતું કે ભાઈ એ બ્રિટનની પાર્લિયામેન્ટને જવાબદાર રહેશે અને કેબિનેટ મંત્રીના સ્તરનો એનો દરજ્જો છે. તો એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો બ્રિટિશની ગવર્મેન્ટને કે ભાઈ એ તમારા કેબિનેટનો મંત્રી છે, તો એનો પગાર છે તે ભારતીય લોકો ભારતના ફંડમાંથી શા માટે, કેમ બ્રિટનના ફંડમાંથી નહીં. બરાબર છે, તો બ્રિટનના ગવર્મેન્ટનું, ઓફિશિયલ્સનું ડિક્લેરેશન શું હતું, એક્સપ્લેનેશન શું હતું કે ભાઈ જે સેક્રેટરી ઓફ સ્ટેટનું પદ છે એ હાલમાં 2 કામ કરી રહ્યું છે.
એક તો એ ભારતના રાજદૂત તરીકે વર્તે છે. હવે તમે સમજો કે આપણો રાજદૂત હોય, ભારતનો રાજદૂત હોય, તો એના માટેનો જે સેલેરી હશે એ પેમેન્ટ કોઈ બીજા દેશના લોકો નહીં કરે. એનું પેમેન્ટ ભારતની જ નિધિમાંથી થશે, ભારતના જ ફંડમાંથી થશે. અને સેક્રેટરી ઓફ સ્ટેટ છે તે બીજું કઈ જવાબદારી નિભાવી રહ્યું છે તો કે તે પોલિટિકલ મેટર્સ પણ હેન્ડલ કરે છે, તે કેબિનેટનો મંત્રી પણ છે. હવે કેબિનેટનો મંત્રી હોય, બરાબર છે, તો એ કેબિનેટ જે દેશની હશે, બરાબર, ત્યાંના ફંડમાંથી તેનું પેમેન્ટ થવું જોઈએ, સેલેરીનું પેમેન્ટ. તો આના માટે 1919ના અધિનિયમમાં થોડાક ફેરફારો કરવામાં આવે છે. અહીંયા એ ફેરફારોનું આપણે ડિસ્કસ કરશું. આ ઉપરાંત અધિનિયમમાં બીજું શું શું હતું લખનઉ પેક્ટમાં, તો કે બજેટ ઉપરને લગતા જે થોડા ઘણા પ્રશ્નો હતા એના માટે આપણને આમાં જોવા મળશે. આ ઉપરાંત જે બીજા ફેરફારો થયા છે એમાં શું હતું તો કે 1919ના જે અધિનિયમ લાવવામાં આવ્યો એ અંતર્ગત એક વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે ભારતમાં હવે જવાબદાર સરકાર રચવામાં આવશે. જવાબદાર સરકારનો સીધો મતલબ કહીશ તમને કે પહેલાં આપણે જોતા હતા કે વાઇસરોય નોમિનેટ કરે છે, ઓફિશિયલ મેમ્બર્સ હોય, નોન ઓફિશિયલ મેમ્બર્સ હોય, બરાબર છે. નાના સ્તરે 1892ના એક્ટમાં, 1909ના એક્ટમાં આપણે જોયું કે ચેમ્બર ઓફ કોમર્સ છે, જમીનદારો છે, એ બધા લોકો અમુક લોકોનું નામાંકન કરે અને વાઇસરોયને મોકલે અને એમાંથી વાઇસરોય નોમિનેટ કરે. તો એ એક ઇનડાયરેક્ટ ઇલેક્શન હતું જે આપણે અગાઉના સમયમાં જોઈ ગયા. પરંતુ લખનઉ પેક્ટ અંતર્ગત ડાયરેક્ટ ઇલેક્શન, ડાયરેક્ટ રિપ્રેઝન્ટેશનની માંગ મૂકવામાં આવી હતી. તો આ બધાની એક અસર આપણને ભારત સરકાર અધિનિયમ 1919માં જોવા મળે છે. તો પહેલાં સમજીએ એના પોઈન્ટ બાય પોઈન્ટ, બરાબર છે. તો સૌથી પહેલાં બ્રિટિશ સરકારે જાહેર કર્યું કે ભાઈ અમે જવાબદાર સરકારની રચના કરશું. તો જવાબદાર સરકાર એટલે કઈ રીતે, તો કે જવાબદાર સરકાર એટલે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર, એટલે કે લોકોને વોટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા, ડાયરેક્ટ ઇલેક્શન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે પહેલાં નોમિનેશન થતું હતું, ઇનડાયરેક્ટ ઇલેક્શન થતું હતું, જ્યારે ભારત સરકાર અધિનિયમ 1919થી ડાયરેક્ટ ઇલેક્શનને લાવવામાં આવ્યું, સીધી ચૂંટણીને જાહેર કરવામાં આવી, બરાબર છે. હવે બીજું શું કરવામાં આવ્યું તો કે આ અધિનિયમ લોર્ડ મોન્ટેગ્યુ જે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા એ સમયના, એના સમય અંતર્ગત લાવવામાં આવ્યો હતો. માટે આ અધિનિયમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા, બરાબર છે. વર્ષ 1909ના સમયમાં જે મોર્લે મિન્ટો રિફોર્મ્સ આવ્યા એના ઉપરથી શીખ લઈને જે સુધારાઓ નવા લાવવામાં આવ્યા એનું નામ રાખવામાં આવ્યું મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ, જેમાં સેક્રેટરી ઓફ સ્ટેટ છે મોન્ટેગ્યુ અને વાઇસરોયની પોઝિશન ઉપર છે ચેમ્સફોર્ડ, બરાબર છે. હવે શું કરવામાં આવ્યું અહીંયા, તો આપણે જોયું હતું કે 1909ના એક્ટમાં કે ભાઈ પ્રાંતોને વિષયો આપવામાં આવ્યા, એ લોકોને કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી. પણ એ સમયગાળા દરમિયાન એક ગ્લિચ જોવા મળતું હતું, એક ક્લેશ જોવા મળતો હતો કે ભાઈ એવું કોઈ બાયફર્ગેશન તો કરવામાં આવ્યું જ નહીં કે કયા કાયદાઓ ઉપર પ્રાંતીય વિધાનસભા છે એ કાયદાઓ ઘડશે અને કયા કાયદાઓ ઉપર સેન્ટ્રલ છે એ કાયદાઓ ઘડશે, બરાબર છે. તો એને લઈને જે એક ક્લેશ થતો રહેતો હતો કેન્દ્રીય અને પ્રાંતીય સ્તરે, એના નિવારણ માટે શું કરવામાં આવ્યું તો કે અધિનિયમ 1919માં વિષયો હતા એના ભાગ પાડવામાં આવ્યા. પહેલાં 2 ભાગ પડાયા કે ભાઈ આટલા વિષયો છે એ સેન્ટ્રલના હસ્તગત રહેશે અને આટલા વિષયો છે એ પ્રાંતના હસ્તગત રહેશે. મિત્રો ખાસ સમજો, પહેલું ડિવિઝન કયું થયું કે સેન્ટ્રલ લેવલના સબ્જેક્ટ્સ કયા છે અને પ્રોવિન્શિયલ લેવલના સબ્જેક્ટ્સ કયા છે, એટલે કે કેન્દ્ર કયા વિષયો ઉપર કાયદો ઘડશે અને પ્રાંતો છે કયા વિષયો ઉપર કાયદો ઘડશે, ઠીક છે. હવે જે આ ભાગ પડ્યા એમાં પણ બીજા ભાગ પાડવામાં આવ્યા કે હસ્તાંતરિત અને અનામત, બરાબર છે. હસ્તાંતરિત અથવા તો સ્થાનાંતરિત એવા વિષયો હતા કે જેના ઉપર કાયદો ઘડવાની સત્તા આપવામાં આવી વિધાન પરિષદના સભ્યોને, બરાબર છે, જવાબદાર સભ્યોને, અને એની સાથે કોણ રહેશે તો કે વાઇસરોય રહેશે, બરાબર છે. અને જે અનામત વિષયો હતા, આ વિષયો કેવા હતા તો કે જેના માટે એક યુનિફોર્મિટીની જરૂર હોય, બરાબર છે, કે જેની અંદર આપણે લઈ શકીએ ટેક્સેશનને લગતા કોઈ વિષયો હોય, બરાબર છે, ડિફેન્સને લગતું હોય કે ફોરેન પોલિસીને લગતા વિષયો હોય, તો એ વિષયોને કેમાં રાખવામાં આવ્યા, અનામત વિષયોમાં રાખવામાં આવ્યા કે ભાઈ આના માટે યુનિફોર્મિટીની જરૂર છે, બરાબર છે. અને એના
રિલેટેડ નિર્ણયો કોના દ્વારા કરવામાં આવશે? તો કે સેન્ટ્રલ દ્વારા કરવામાં આવશે. અને આ ઉપરાંત વાઇસરોય અને તેની કારોબારી પરિષદ આ વિષયો ઉપર નિયંત્રણ રાખશે. અને સ્થાનાંતરિત વિષયોમાં કયા કયા હતા? તો કે નાના મોટા એજ્યુકેશનને લગતા હોય અથવા તો પ્રાંતના લેવલના જે બીજા કાર્યો હોય, બરાબર છે, તો એને લગતા વિષયો ઉપર કાયદાઓ કોણ ઘડશે? તો કે વાઇસરોય અને એને જવાબદાર મંત્રીઓ. કારોબારીને જવાબદાર બનાવવામાં આવ્યા નથી. કારોબારીના જે પણ સભ્યો છે મિત્રો, એ ઇલેક્શન દ્વારા નહીં, ત્યારે પણ વાઇસરોય દ્વારા નીમવામાં આવતા હતા, બરાબર છે. તો આ વસ્તુ ખાસ સમજજો કે અનામત વિષયો ઉપર કાયદો કોણ બનાવી રહ્યું છે? તો કે વાઇસરોય પ્લસ તેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. અને સ્થાનાંતરિત વિષયો ઉપર કાયદો ઘડવાની સત્તા કોને છે? તો કે વાઇસરોય પ્લસ તેની લેજિસ્લેટિવ કાઉન્સિલ, બરાબર છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું કે આ જે યોજના હતી કે વાઇસરોય પ્લસ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને વાઇસરોય પ્લસ લેજિસ્લેટિવ કાઉન્સિલ બંને અલગ અલગ વિષયો ઉપર કાયદાઓનું નિર્માણ કરશે અને ઇમ્પ્લિમેન્ટ કરાવશે, બરાબર છે. તો આ જે વિષયો ઉપર કાયદા બનાવવાની બેવડી સત્તા થઈ ગઈ, બરાબર છે. બે લોકો, બે સમૂહ કાયદા બનાવે છે એક દેશ પર શાસન કરવા માટે, તો એને શું નામ આપવામાં આવ્યું? કે ડાયાર્કી નામ આપવામાં આવ્યું, એટલે કે ડબલ ગવર્નન્સ. એક ગવર્નન્સ થઈ રહ્યું છે વાઇસરોય પ્લસ તેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા, બીજું ગવર્નન્સ થઈ રહ્યું છે વાઇસરોય પ્લસ તેની લેજિસ્લેટિવ કાઉન્સિલ દ્વારા, ઠીક છે. તો એને કયા નામથી ઓળખવામાં આવ્યું? કે ડાયાર્કી તરીકે ઓળખવામાં આવ્યું. આ એક ગ્રીક વર્ડ છે ડાયાર્કી, એના ઉપરથી આ શબ્દ બન્યો છે, બરાબર છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું કે પ્રથમ વખત દેશમાં પણ શું કરવામાં આવ્યું? તો કે દ્વિગૃહવાદ આવ્યો અને સીધી ચૂંટણીઓની રજૂઆત થઈ. આપણે ભારત સરકાર અધિનિયમનો ઇન્ટ્રોડક્શન લેતા હતા એ જ સમયે લખનઉ પેક્ટની આપણે વાત કરી, અને એમાં જે લોકોએ ડિમાન્ડ્સ કરેલી હતી એની આપણને અહીં જોગવાઈઓ જોવા મળે છે, બરાબર છે. તો દ્વિગૃહવાદની જે સિસ્ટમ છે કે બે ગૃહ હોય, બરાબર, કેન્દ્રીય સ્તરે, તો એ ક્યાંથી લાવવામાં આવી? તો કે બ્રિટનમાં પણ બે ગૃહ હતા એ સમયે. તો એના ઉપરથી જે વિધાન પરિષદ હતી ભારતની અંદર, એના બે ભાગ પાડવામાં આવ્યા. એમાં પહેલું જે ગૃહ બન્યું એ કયું બન્યું? ઉપલું ગૃહ, જેનું નામ હતું રાજ્ય પરિષદ, અને બીજું ગૃહ હતું નીચલું ગૃહ, જેની નામ હતું વિધાનસભા અથવા તો વિધાન પરિષદ, ઠીક છે. હવે મિત્રો અહીં એક વાત સમજજો કે ઉપલું ગૃહ જે રાજ્ય પરિષદ છે, બરાબર છે, તો એનો કાર્યકાળ હતો એ 5 વર્ષ રાખવામાં આવ્યો. હવે આ ઉપલા ગૃહનો કાર્યકાળ 5 વર્ષ રાખવામાં આવ્યો, તો આ જોગવાઈ ક્યાંથી આવી? તો કે જ્યારે લખનઉ પેક્ટ સાઇન થયો હતો, બરાબર છે, તો એ અંતર્ગત એવી ડિમાન્ડ કરવામાં આવી હતી એ બંને પાર્ટીઓ દ્વારા કે ભાઈ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એ સમયે યાદ રાખો મિત્રો કે 1916માં આ બે ગૃહની રચના નથી થઈ, ત્યારે એક જ સંસ્થા હતી અને હતી વિધાન પરિષદ. તો એ સમયે એવી ડિમાન્ડ કરવામાં આવી હતી કે જે આ વિધાન પરિષદના સભ્યો છે એમનો કાર્યકાળ વધારવામાં આવે અને એને 5 વર્ષનો કરવામાં આવે. તો અહીં બ્રિટિશ પાર્લિયામેન્ટ અથવા તો બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા શું જોગવાઈ કરવામાં આવી કે જે રાજ્ય પરિષદનું બનાવવામાં આવી, એટલે કે જે ઉપલું ગૃહ બનાવવામાં આવ્યું, એના સભ્યોનો કાર્યકાળ કેટલો કરવામાં આવ્યો? તો કે 5 વર્ષ. પણ જે નીચલું ગૃહ છે, જે વિધાનસભા છે, જે ડાયરેક્ટ ઇલેક્શનથી ત્યાં લોકો આવી રહ્યા છે, એનો કાર્યકાળ કેટલો રાખવામાં આવ્યો? તો કે 3 વર્ષ, બરાબર છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું? તો કે બંને ગૃહોના બહુમતી સભ્યોની સીધી ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. અહીં આપણું ડાયરેક્ટ ઇલેક્શનનો જે પોઈન્ટ છે એ આવી રહ્યો છે મિત્રો, કે સીધી ચૂંટણી અહીં લાવવામાં આવી રહી છે. હવે તમને એવું થાય કે સીધી ચૂંટણી થઈ એટલે આપણે હાલના તારીખમાં પણ જોઈએ છીએ કે બંને ગૃહો હોય ત્યાં ચૂંટાયેલા લોકો હોય, નિમાયેલા સભ્યો હોય, અને કોઈ કાયદો પાસ થાય તો બંને ગૃહો દ્વારા થવો જોઈએ, બરાબર છે. અને આપણા બંધારણમાં એ જોગવાઈ છે કે ભાઈ બંને ગૃહો વચ્ચે કોઈ ડેડલોક જેવી પરિસ્થિતિ સર્જાય, એટલે કે કોઈ કાયદા ઉપર બંને ગૃહો સહેમત ન થાય, બરાબર છે, તો આપણે સંયુક્ત મીટિંગની જોગવાઈ છે. તો શું એ વખતે હતી? તો હા, એ વખતે પણ એ જોગવાઈ કરવામાં આવી હતી કે જો ઉપલા ગૃહ અને નીચલા ગૃહ વચ્ચે કોઈ કાયદાને લઈને ડેડલોકની સિચ્યુએશન થાય છે કે બંને પાસ નથી કરી શકતા, કોઈ એક પાસ કરે અને એક પાસ નથી કરી શકતું કાયદો અથવા તો બિલ, કોઈ બિલ પાસ નથી કરી શકતા, તો એ પરિસ્થિતિમાં પણ સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં આવી હતી, ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું હતું કે પ્રાંતો ઉપર જે કેન્દ્રીય નિયંત્રણ હતું એ હળવું કરવામાં આવ્યું. કઈ રીતે હળવું કરવામાં આવ્યું? કે પહેલાં શું હતું કે જે વિષયો હતા એમાં ક્લેશ થતો હતો, પ્રાંત પણ કાયદો બનાવે અને સેન્ટ્રલ લેવલે પણ કાયદો બને, કેન્દ્રીય સ્તરે પણ કાયદો બને, અને પછી
બંને વચ્ચે કેન્દ્રનો જે કાયદો હોય એ લાગુ થાય. તો હવે શું કરવામાં આવ્યું કે વિષયોને જ ભાગ પાડી દેવામાં આવ્યા કે જે ખૂબ પ્રાયોરિટીના વિષયો હોય, જે દેશના સેફટી માટે કન્સર્ન હોય, બરાબર છે, એને લગતા વિષયોને કોના રાખવામાં આવે તો કે સેન્ટ્રલ લેવલ ઉપર રાખવામાં આવે, અને નાના મોટા વિષયોને જે જુદા જુદા પ્રાંત પ્રમાણે પરિવર્તનની આવશ્યકતા હોય એવા વિષયોને કોને સોંપવામાં આવે તો કે પ્રાંતોને સોંપી દેવામાં આવે કે તેના ઉપર તેઓ કાયદો બનાવે, બરાબર છે. તો આ રીતે કેન્દ્રનું જે એક નિયંત્રણ હતું પ્રાંતો ઉપર એ થોડું હળવું કરવામાં આવ્યું, અને પ્રાંતોને પોતાના પ્રમાણે બજેટ બનાવવાનું, પોતાના વિષયો ઉપર લગતા જે પણ કોઈ આવશ્યકતા જણાય તે કાયદાઓ બનાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા. પરંતુ અહીં એક જોગવાઈ રાખવામાં આવી હતી કે કેન્દ્રીયકૃત માળખું બરકરાર રાખવામાં આવ્યું હતું, એટલે કે વાઇસરોયને પૂરેપૂરી સત્તા હતી, બરાબર છે, કે તે આવશ્યકતા જણાય અન્ય વિષયો પર કાયદો ઘડી શકે છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે લખનૌ પેક્ટ અંતર્ગત આપણે જેમ વાત થઈ હતી કે ભાઈ વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે તેમાં પણ ભારતીયોનું સ્થાન વધે, એ લોકોનું સભ્યપદ વધે એની જોગવાઈ કરવામાં આવી હતી. તો એ ડિમાન્ડને પણ એક્સેપ્ટ કરવામાં આવી હતી ભારત સરકાર અધિનિયમ 1919માં, અને વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 6 સભ્યો હતા એમાંથી 3 સભ્યો ભારતીય રહેશે એવી જોગવાઈ કરવામાં આવી. પરંતુ શું કહેવામાં આવ્યું કે જે કમાન્ડર ઇન ચીફની પોસ્ટ છે, એટલે કે જે અધ્યક્ષ પદ છે એ ભારતીયનું નહીં હોય, એ સિવાયના 3 સભ્યો ભારતીય રહેશે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું હતું તો કે શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન્સ અને યુરોપિયનો માટે અલગ મતદાર મંડળ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વના સિદ્ધાંતને વિસ્તૃત કરવામાં આવ્યો. મિત્રો, વર્ષ 1909ના કાયદામાં જે અધિનિયમ આવી ગયો એ અંતર્ગત આપણે જોયું કે એ સમયે મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું, અને આ જ પોલિસીને આગળ વધારવામાં આવી 1919માં, અને બીજા કયા નવા લોકોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું તો કે શીખો, ભારતીયો, એંગ્લો ઇન્ડિયનો અને યુરોપિયનો, બરાબર છે. અહીં તમને એક વાત કહેવાની રહી ગઈ વિદ્યાર્થી મિત્રો, કે જે લખનૌ પેક્ટમાં આપણે જોયું હતું ને કે 150 સુધીની સંખ્યાની ડિમાન્ડ કરી હતી વિધાન પરિષદમાં, બરાબર છે. તો જે 2 ગૃહો બનાવવામાં આવ્યા હતા, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, તો બંનેમાં સંખ્યા વધારવામાં આવી હતી, બરાબર છે. એ એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું કે 145ની સંખ્યા હતી વિધાન પરિષદની, એટલે વિધાન ગૃહની, નીચલા ગૃહની, બરાબર છે. અને બીજી સંખ્યા હતી એ મેન્ટેન કરવામાં આવી હતી ઉપલા ગૃહની 60 સભ્યોની, બરાબર છે, રાજ્ય પરિષદમાં. એમ મળીને કુલ 205 બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે કે એ લોકોએ જે ડિમાન્ડ કરી હતી કે રિપ્રેઝન્ટેશન વધવું જોઈએ, તો એને પણ એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શું હતું કે આપણે જોયું ડાયરેક્ટ ઇલેક્શન આવ્યું. હવે ડાયરેક્ટ ઇલેક્શન આવ્યું એનો મતલબ એ થયો કે વોટિંગ રાઇટ્સ પણ આપ્યા હશે. તો આ વોટિંગ રાઇટ્સ કોને કોને આપ્યા હતા? શું બધા લોકો વોટ કરી શકતા હતા? તો ના મિત્રો, એવું ન હતું. વોટિંગ રાઇટ્સને લિમિટેડ કરવામાં આવ્યા હતા. અને કઈ શરતોના આધારે લિમિટેડ કર્યા હતા તો કે આ વોટિંગ રાઇટ્સ કયા કયા લોકોને આપવામાં આવ્યા હતા એના માટેની કેટલીક શરતો હતી, જેમ કે તમારી પાસે વધુ મિલકત હોવી જોઈએ, આ ઉપરાંત તમે કર કેટલો આપો છો સરકારને, અને એ સિવાય તમારું એજ્યુકેશન લેવલ કેટલું છે. તો આ 3 શરતો હતી જેના આધારે વોટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા હતા. પણ એક વાત જે ઇમ્પોર્ટન્ટ હતી મિત્રો, કે આ વોટિંગ રાઇટ્સમાં જેન્ડર ડિસ્ક્રિમિનેશન કરવામાં આવેલું નહોતું. વેધર યુ આર મેલ ઓર ફિમેલ, યુ હેવ ધ રાઇટ ટુ વોટ, રાઈટ? તમારી પાસે વોટિંગ રાઇટ છે, પરંતુ શરત કેટલી હતી કે તમારી પાસે વધુ મિલકત હોવી જોઈએ, તમારું એજ્યુકેશન લેવલ ઊંચું હોવું જોઈએ, અને તમે ટેક્સ પે કરતા હોવા જોઈએ, બરાબર છે. એનું પણ એક સ્ટિપ્યુલેટેડ ક્રાઇટેરિયા હતો કે ભાઈ આનાથી વધુ વેલ્થ હોવી જોઈએ અથવા આનાથી વધારે ટેક્સ પે કરતા હોવા જોઈએ. ઇન શોર્ટ કહી શકાય કે એક એલિટ ક્લાસને વોટિંગ રાઇટ મળ્યો હતો, અમીરોને વોટિંગ રાઇટ મળ્યો હતો, લોઅર લેવલના લોકોને અથવા તો એમ કહી શકાય કે ગરીબ લોકોને વોટિંગ રાઇટ મળ્યો નહોતો. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો આપણે જેમ જોયું કે લખનૌ પેક્ટમાં ક્વેશ્ચન થયો હતો કે ભાઈ કેબિનેટ સ્તરનો મંત્રી છે, બરાબર છે, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, તો એના સેલેરીની પેમેન્ટ તમે ભારતના ફંડમાંથી ન કરી શકો. તો આના માટે બ્રિટિશ ગવર્મેન્ટે એક નવી જોગવાઈ લઈ આવ્યા. વર્ષ 1919માં જે આપણે અધિનિયમનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં એક નવા પદની રચના કરવામાં આવી કે હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા, બરાબર છે. એ બ્રિટનમાં જ રહેશે. બ્રિટનના કહેવાય ને કે બ્રિટનની અંતર્ગત ભારતને રિપ્રેઝેન્ટ કરે છે.
પણ હવે કેબિનેટ સ્તરનો મંત્રી નથી. હવે એ શું છે? હવે પ્યોરલી એ એક એજન્ટ છે. આપણે જેમ જોયું સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, તો એ બે કાર્ય કરતું હતું. એક તો એક ત્યાં બ્રિટનમાં મંત્રી તરીકેનું પદ સંભાળતો હતો, અને બીજું સાથે સાથે જ શું કરતા હતા તો કે ભારતના એજન્ટ તરીકે પણ વર્ક કરતા હતા, ભારતના રાજદૂત તરીકે પણ વર્ક કરતા હતા. તો ભારત સરકાર અધિનિયમ 1919 અંતર્ગત શું કરવામાં આવ્યું કે આ બંનેને બાયફર્ગેટ કરવામાં આવ્યા. સેક્રેટરી ઓફ સ્ટેટના જે બે કાર્ય હતા એને જુદા જુદા કરવામાં આવ્યા. હવે સેક્રેટરી ઓફ સ્ટેટ શું કાર્ય કરશે તો કે એ મંત્રી તરીકેનું કામ કરશે, પોલિટિકલ અફેર્સને સંભાળશે, ઇન્ડિયાના પોલિટિકલ અફેર્સને સંભાળશે અને બ્રિટિશની પાર્લામેન્ટમાં રિપ્રેઝેન્ટ કરશે. ઠીક છે, પણ હવે એના એજન્ટ તરીકેનું ઇન્ડિયાના રાજદૂત તરીકેનું કાર્ય કોણ સંભાળશે તો કે એના માટે નવી પોસ્ટની રચના કરવામાં આવી, અને એ પોસ્ટનું નામ શું હતું? હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા. બરાબર છે. હવે આ હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા જે ભારતના રાજદૂત તરીકે કામ કરે છે, તો એની સેલેરીનું પેમેન્ટ ક્યાંથી થશે તો કે ભારતના ફંડમાંથી. પણ જે બ્રિટનના કેબિનેટ સ્તરના મંત્રી તરીકેનું કાર્ય કરી રહ્યા છે, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, એની સેલેરીનું પેમેન્ટ ક્યાંથી થશે તો કે બ્રિટનની નિધિમાંથી, બ્રિટનના ફંડમાંથી. ઠીક છે. આ સાથે શું કરવામાં આવ્યું તો કે જાહેર સેવા આયોગની સ્થાપના માટેની જોગવાઈ કરવામાં આવી. એટલે કે સનદી અધિકારીઓની ભરતી માટે અલગથી એક આયોગની રચના કરવામાં આવવી જોઈએ. અગાઉ આપણે જોઈ ગયા કે એક ઓપન એક્ઝામનું આયોજન થાય એવી જોગવાઈ કરવામાં આવી હતી. બરાબર છે. પરંતુ હવે શું કરવામાં આવ્યું કે ઓપન એક્ઝામની સાથે સાથે એક અલગ બોડીની રચના કરવામાં આવી, કારણ કે નેપોટિઝમ એટલું જોવા મળતું હતું એ સમયે કે અધિકારીઓ રિલેટિવ્સ થ્રુ આવતા હતા. કોઈ વાઇસરોય હોય એના રિલેટિવ સનદી અધિકારી તરીકે નિયુક્ત થઈ જતા હતા. બરાબર છે. તો હવે શું કરવામાં આવ્યું કે એક અલગ બોડીની રચના કરો કે જે આ એક્ઝામ કન્ડક્ટ કરશે અને આ લોકોની ભરતી કરશે. ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે કેન્દ્રીય અને પ્રાંતીય બજેટને જુદા જુદા કરવામાં આવ્યા. અગાઉના સ્લાઇડમાં આપણે જોઈ ગયા કે ભાઈ પ્રાંતોને તેને લગતા વિષયોને આપવામાં આવ્યા અને વિષયો પર બજેટ બનાવવાની પણ છૂટ આપવામાં આવી. બરાબર છે. એટલે શું કરવામાં આવ્યું કે પ્રાંતીય અને કેન્દ્રીય બજેટ જ નોખા કરી નાખવામાં આવ્યા. પ્રાંતોને બજેટ બનાવવાનો અધિકાર મળી ગયો છે. અંદાજપત્ર ઘડવા માટે એ લોકોને અધિકૃત કરવામાં આવ્યા. અને એ સાથે શું નક્કી કરવામાં આવ્યું તો કે આ અધિનિયમ જ્યારથી અમલમાં આવશે તેના 10 વર્ષ પછી એની સમીક્ષા કરવામાં આવશે, જેને આપણે મિત્રો સાયમન કમિશનના નામથી ઓળખીએ છીએ. બરાબર છે. તો વર્ષ 1909 અને 1919 અંતર્ગત જે આ અધિનિયમો આવ્યા મિત્રો, એમાં આપણને શું શું બેનિફિટ થયો તો કે આપણને બેનિફિટ એ થયો કે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ઇન્ડિયન્સની એન્ટ્રી થઈ. બરાબર છે. પછી આપણને પાવરનું, સત્તાનું ડિઝોલ્યુશન જોવા મળે છે, વિકેન્દ્રીકરણ જોવા મળે છે. આ ઉપરાંત સાથે સાથે નેગેટિવ પોઈન્ટ્સ કયા હતા તો કે કોમવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું. અલગ મતદાર મંડળ દ્વારા ભારતની જે યુનિટી હતી એને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે ભારતના લોકોનું 1919માં જે પ્રાંતોને અલગ બજેટની છૂટ આપવામાં આવી, એ લોકોને વિધાન પરિષદ મળી, વિધાનસભા મળી. તો આ રીતે જે એક લોકશાહીના પાયા હતા એ નખાયા ભારતમાં. ઠીક છે. સાથે સાથે 1919માં આપણે જોયું કે ડાયરેક્ટ ઇલેક્શનની રજૂઆત થઈ, સીધી ચૂંટણીની રજૂઆત થઈ, એના કારણે વોટિંગ રાઇટ્સ મળ્યા આપણને અને આપણે લોકશાહીથી વધુ અવગત થયા. ઠીક છે. ભલે વોટિંગ રાઇટ્સ લિમિટેડ હતા, પરંતુ તેમ છતાંય આપણને લોકશાહીના નવા ચહેરાથી, નવા લુકથી આપણે માહિતગાર થયા. ઠીક છે. હવે આપણે જોઈએ સાયમન કમિશન. તો મિત્રો સાયમન કમિશન વિશે તમે આછી પાતળી માહિતી ધરાવતા જશો. આપણે આપણા અગાઉના ભણતરમાં, અગાઉના ધોરણોમાં એ વિશે જાણી ગયા છીએ, ભણી ચૂક્યા છીએ. અહીંયા આપણે એની એક બ્રીફ માહિતી લઈ લઈએ કે સાયમન કમિશન છે. બરાબર છે. તો એ શા માટે આવ્યું હતું તો કે સાયમન કમિશન લાવવાનો હેતુ હતો કે વર્ષ 1919માં જે આખો એક કાયદો આવ્યો, એક અધિનિયમ આવ્યો, તો એની ભારતના ફેબ્રિક પર, ભારતના સોશિયલ ફેબ્રિક પર તેની શું અસર જોવા મળી છે અને એના કારણે કયા નવા સુધારા લાવવાની આવશ્યકતા છે. તો સાયમન કમિશન મિત્રો આવી ગયું 1927માં. હવે વાત થઈ હતી કે 10 વર્ષ પછી આવશે, એટલે કે બેસિકલી જોઈએ તો 1929માં આવવાની જરૂર હતી, પરંતુ આવી ક્યારે ગયું તો કે 1927માં. હવે મિત્રો સાયમન કમિશનનો આવતાની સાથે જ વિરોધ થયો, અને આ વિરોધ થવાનું મુખ્ય કારણ શું હતું તો કે એક તો 1919માં એવું કહેવામાં આવ્યું હતું કે ભારત માટે એક જવાબદાર સરકારની રચના કરવામાં આવશે. બરાબર છે.
અને એની સમીક્ષા માટે તમે એક કમિશનની રચના કરો છો, પરંતુ એ કમિશનમાં એક પણ ભારતીયને સ્થાન જ નથી. બરાબર છે કે કોઈ પણ ભારતીયને આ સમીક્ષામાં ભાગીદાર બનાવવામાં નથી આવ્યા, તો તમે કઈ રીતે એની સમીક્ષા કરી શકશો અને એ સમીક્ષા ફેર રીતે થઈ હશે એ કઈ રીતે નક્કી થઈ શકે? બરાબર છે. તો આના વિરોધમાં સાયમન ગો બેકના નારા લાગ્યા હતા. આ ઉપરાંત આપણા જે નેતાઓ હતા, જવાહરલાલ નહેરુ કહો, મોતીલાલ નહેરુ કહો, એ લોકોએ આનો વિરોધ કર્યો અને બ્રિટનની ગવર્મેન્ટને ક્વેશ્ચન કર્યો કે ભાઈ આમાં એક પણ ભારતીયને સ્થાન નથી, અમે આ કમિશનને કે એના દ્વારા અપાયેલી ભલામણોને એક્સેપ્ટ કરશું નહીં. હવે તમે સમજો મિત્રો કે એ સમયે સીધી ચૂંટણી આવી ગઈ હતી. બરાબર છે, ડાયરેક્ટ ઇલેક્શન આવી ગયું હતું, એટલે લોકો ઘણા જાગૃત થઈ ગયા હતા, પોતાના અધિકારોથી, પોતાની ફરજોથી ખૂબ માહિતગાર થઈ ગયા હતા. તો એની સાથે સાથે સાયમન કમિશનના જે વિરોધ થયો એની પણ અસર થઈ. હવે એ સમયે લોર્ડ બર્કિંગહામ હતા, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, અને એમને આ વિશે માહિતગાર કરવામાં આવ્યા અને એમણે ચેલેન્જ કરી સામેથી કે ભાઈ જો અમારા મતે એવું છે કે ભાઈ અમને એવું છે કે કોઈ પણ ઇન્ડિયન પીપલ અત્યારે એવી પોઝિશનમાં નથી કે પોતાના દેશ માટે બંધારણ ઘડી શકે જે બધી જ પાર્ટીઓને એક્સેપ્ટેબલ હોય. બરાબર છે, તમારી આટલી પાર્ટીઓ છે, આટલી ગ્રુપિંગ્સ છે, આટલા સંપ્રદાયો છે, બધાને ખુશ કરી શકો એ રીતનું બંધારણ ઘડવાની તાકાત હજી સુધી ઇન્ડિયન્સમાં આવી નથી, એવું અમારું મંતવ્ય છે. એટલા માટે અમે આ કમિશનમાં કોઈ પણ ભારતીયને સ્થાન આપ્યું નથી. બરાબર છે. તો આને એક ચેલેન્જ તરીકે એક્સેપ્ટ કરતા મોતીલાલ નહેરુ દ્વારા એક ઓલ પાર્ટી કોન્ફરન્સની જોગવાઈ કરવામાં આવી કે ભાઈ ચાલો બધી જ પાર્ટીઓ સાથે મળી અને આપણને લગતા પ્રશ્નો વિશે આપણે એક સમીક્ષા કરીએ કે આ અધિનિયમ વર્ષ 1919નો અધિનિયમ કેટલો સફળ રહ્યો છે અને એના અંદર શું શું સુધારા કરવાની જરૂર છે. હવે સાયમન કમિશન રિટર્ન વયું ગયું હતું. બરાબર છે. એ ઉપરાંત આપણી જે ઓલ પાર્ટી કોન્ફરન્સ હતી એ અંતર્ગત આ અંગેના સમીક્ષા થઈ રહી હતી. તો વર્ષ 1929માં સાયમન કમિશન ફરીથી આવ્યું. આ સમય સુધીમાં આપણી સમીક્ષા ઘણી હદ સુધી પૂરી થઈ ગઈ હતી. તેમાં એકવાર વિરોધ પણ થઈ ગયો કે ભાઈ એમાં ડોમિનિયન સ્ટેટ્સની વાત કરવામાં આવી હતી. મોતીલાલ નહેરુ અને હિસ્ટ્રી તમે જો ભણો તો એ સમયે ડોમિનિયન સ્ટેટ્સ વિશે વાત કરવામાં આવી હતી કે અમને ડોમિનિયન સ્ટેટ્સ જોઈએ છે. તો જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ દ્વારા શું કહેવામાં આવ્યું કે ભાઈ ડોમિનિયન સ્ટેટ્સ નહીં, હવે સ્વરાજ જોઈએ છે. ડોમિનિયન સ્ટેટ્સ હવે જૂની વસ્તુ થઈ ગઈ છે, આપણને હવે સ્વરાજ જોઈએ છે, આપણું રાજ્ય જોઈએ છે. આ વિશે મતભેદ થતાં એ લોકોએ અલગ રચના કરી. ત્યારબાદ અગેઇન ઓલ પાર્ટી કોન્ફરન્સ દ્વારા એક રિપોર્ટ લેવામાં આવ્યો. એ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાને, અને અહીં સુધીમાં હજુ સાયમન કમિશનના જે લોકો હતા એ લોકો દ્વારા રિપોર્ટ તૈયાર થયો ન હતો. આ લોકોએ રિપોર્ટ સબમિટ કર્યો 1930માં. બરાબર છે. હવે આ રિપોર્ટે થોડી ઘણી ભલામણો કરી હતી. એની સમીક્ષા, એની રિપોર્ટ જે હતી, બરાબર છે, તો એણે શું કહેવાય ને કે ભલામણો આપી હતી. તો એની ભલામણોમાં એવું હતું કે ભારતીય અભિપ્રાયોને ધ્યાનમાં લેવામાં આવે. બરાબર છે. આ ઉપરાંત શું હતું કે પ્રતિનિધિ સરકારની સ્થાપનાને લાવવાની વાત કરવામાં આવી હતી. જે ડાયરકી હતી કે એક વાઇસરોય પ્લસ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એક વાઇસરોય પ્લસ લેજિસ્લેટિવ કાઉન્સિલ. તો આ જે રચના હતી, આ જે સંસ્થા હતી, એને નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી. બરાબર છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું સાયમન કમિશન દ્વારા, તો કે જે સાંપ્રદાયિક આપણે મતદાર મંડળ આપ્યા છે એને જાળવી રાખવામાં આવે. મિત્રો અહીં ખાસ નોંધ કરજો કે આ જે સાંપ્રદાયિક મતદાર મંડળ છે હકીકતમાં એણે ભારતની યુનિટીને તોડવાનું કામ કર્યું હતું. બરાબર છે. અને જે રીતે ભારતના લોકો બળવો કરી રહ્યા હતા, બરાબર છે, એ સમયે આવશ્યક હતું બ્રિટનની ગવર્મેન્ટ માટે કે એ યુનિટીને તોડે, અને એટલા માટે જ ખાસ કરીને આ અલગ મતદારની કેરેટ એન્ડ સ્ટિકની પોલિસી જેને આપણે કહીએ છીએ એ અપનાવવામાં આવી હતી બ્રિટન ઓફિશિયલ્સ દ્વારા. બરાબર છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું હતું તો કે સાંપ્રદાયિક મતદારને જાળવી રાખવામાં આવે. આ ઉપરાંત આ કમિશને બીજી કઈ ભલામણો કરી હતી તો કે એક ભારત સંઘની રચના કરવામાં આવે. અને આ ભારત સંઘની અંદર કોણ કોણ હોય તો કે જે બ્રિટનના પ્રાંતો છે એ તો હોય જ, અને સાથે સાથે જે રજવાડાઓ છે એમને પણ આમાં મર્જ કરી દેવામાં આવે અને એક સંઘ બનાવવામાં આવે, ભારત સંઘ બનાવવામાં આવે. પરંતુ એ સમયે એ લોકોનું જે સાયમન કમિશનની જે અમુક ભલામણો હતી એ એક્સેપ્ટેબલ ન રહેતા આ સંઘની ક્યારેય રચના થઈ નહોતી. એ પછીની વસ્તુ છે. આ ઉપરાંત શું થયું તો કે આ બધી ભલામણો
અને જે ઓલ પાર્ટી કોન્ફરન્સ દ્વારા જે નહેરુ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને આપણે ઇતિહાસમાં ભણીશું, બરાબર છે. તો એ નહેરુ રિપોર્ટ અને આ સાયમન કમિશનની ભલામણો એ બધું ભેગું કરીને એક નવો કાયદો લાવવામાં આવ્યો વર્ષ 1935માં, જેને આપણે ભારત સરકાર અધિનિયમ 1935 કહીએ છીએ. ઠીક છે મિત્રો. હવે 1935નો જે અધિનિયમ છે મિત્રો, એમાં મોટા ભાગની જે જોગવાઈઓ છે એ સાયમન કમિશનની સલાહ, એના સજેશન ઉપરથી લેવામાં આવ્યા છે, અને સાથે સાથે નહેરુ રિપોર્ટના પણ કેટલાક મુદ્દાઓ તેમાં એક્સેપ્ટ કરવામાં આવ્યા છે, જે અંગે આપણે વધુ ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી અહીંયા તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જાણ કરી શકો છો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.